હેલો મિત્રો, તો પહોંચી ગયા છીએ આપણે. હું કિશુભાઈ બગદાણા. જે આ મિત્રો બાપા સીતારામ. હા, ચાલો આપણે બતાવીએ. બગદાણા પહોંચી ગયા છીએ અને આપણે અત્યારે ગાડી પાર્ક કરી દીધી છે. અમે લોકો આવ્યા છીએ ગાડી લઈને અમારી, અને ગાડી અત્યારે પાર્ક કરી દીધી છે. અને કિશુભાઈ અમારી સાથે છે. અને આ તમે જોઈ શકો છો બગદાણાનો નજારો. અમારી પાસે આ બગદાણા ગેટ. તો ચાલો આપણે અંદર બગદાણા બાપા સીતારામના દર્શન કરવા જઈએ. અને તમને પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીને ક્યાં આવ્યું છે એ તો તમને ખ્યાલ જ છે. જેને ખ્યાલ નથી એના પણ વિડીયોમાં આગળ આપણે બતાવશું મિત્રો. તો મિત્રો, આ તમે જોઈ શકો છો આપણે અંદર ગેટમાં આવી ગયા છીએ, મંદિર પરિષદમાં આવી ગયા છીએ. અને અંદર આવતાની સાથે જ તમને સામેની તરફ કાલ ભૈરવ દાદાના દર્શન થશે. જી આ મિત્રો, આજે તમે જોઈ શકો છો આ બાજુ છે ચાનું વિતરણ, ચાની પ્રસાદી મળે છે. એ પણ આપણે ચાની પ્રસાદી લઈશું અને મંદિરમાં પહેલાં આપણે સૌથી પહેલાં ફ્રેશ થઈ જઈએ મિત્રો. તો આપણે ફ્રેશ થઈને પાછા મળીએ. હેલો મિત્રો, આપણે ચાની પ્રસાદી લઈ લીધી છે ને બગદાણા બાપા સીતારામના દર્શન કરવા આવ્યા. અને ચાની પ્રસાદી નો સાખ્ય થઈ ગયું ને મિત્રો. તો ચાલો પહેલાં સૌથી પહેલાં તો આપણે અહીંયા જોઈ શકો છો કાળ ભૈરવ દાદાના દર્શન થશે મિત્રો. આ તમે જુઓ, જય કાળ ભૈરવ દાદા. અને પછી આપણે હવે જઈએ છીએ. આ તમે જુઓ અહીંયા કેટલી માત્રામાં લોકો અહીંયા દર્શન કરવા ભાવિ ભક્તો આવેલા છે મિત્રો. અને ખાસ કરીને અહીંયા પૂનમને દી ખાસ કરીને હજારો લાખો સંખ્યામાં પબ્લિક હોય છે મિત્રો. આવતીકાલે છે પૂનમને એક દિવસ અગાઉ અહીંયા આવી ગયેલા છીએ. અને ચાલો આ બાજુ આપણે બાપાના સમાધિ મંદિર તરફ જશું અને પછી આપણે મોટા મંદિર તરફ પણ જશું. મિત્રો, તમે સૌથી પહેલા અંદર આવશો એટલે સૌથી પહેલા તમને કાળ ભૈરવ દાદાના દર્શન થશે. જી આ મિત્રો, અને સામેની બાજુ તમે કાળ ભૈરવ દાદાની વિશાળ પ્રતિમા તમે જોઈ શકો છો. અને વિશાળ દર્શન તમે કાળ ભૈરવ દાદાના પહેલા કરશો અને પછી આપણે જઈએ બગદાણા બાપાના દર્શન કરવાના. હવે તમે જોઈ રહ્યા છો કે આપણે આવી ગયા છીએ બાપાના ગાદી મંદિરમાં. જી આ મિત્રો, અહીંયા બાપાનો ગાદી મંદિર છે. તો આપણે ગાદી મંદિરના દર્શન કરી લઈએ અને દાદી મંદિરના દર્શન કરીને હવે સમાધિ મંદિર તરફ આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો, તમે જોઈ શકો છો આપણે સમાધિ મંદિરમાં આવી ગયા છીએ અને બાપાના દર્શન અલૌકિક આપણે દર્શન કર્યા છે. અને સમાધિ મંદિરમાં તમે જોશો, તમે પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો. તો મિત્રો, આપણે બાપા સીતારામ સમાધિ મંદિરના પણ આપણે દર્શન કરી લીધા. મોટા મંદિરના દર્શન કરવા જઈએ છીએ મિત્રો. અને તમને કહી દઈએ કે બાપા સીતારામનો જન્મ 1906માં થયો હતો, જે ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં થયો હતો. જે તેમનું જન્મસ્થાન ભાવનગરમાં અધેવાડામાં થયો હતો. જન્મસ્થાનનો આપણે એ પણ વ્લોગ આપણે નાખેલો છે, એ પણ વિડીયો નાખેલો છે. જે ઝાંઝરિયા હનુમાન જે મંદિર કહેવાય છે તેમનો ના જોયો તો જોઈ લો, ઉપર આઈ બટનમાં આપી દઈશ લિંક. તો આ બાજુ તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે મંદિર પરિષદમાં આપણે આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા આવ્યા છે. અને પૂનમને હજી 1 દિવસ 2 દિવસની વાર છે. નકર પૂનમમાં હજારો લાખો ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય. ફાઇનલી મિત્રો, તમે જોઈ શકો છો આપણે મંદિરમાં ગર્ભગૃહમાં આવી ગયા છીએ અને સામે બાપાના દર્શન થાય છે. તમે આ વિડીયોના માધ્યમથી બગદાણાવાળા બાપા બજરંગ બાપાના તમે દર્શન કરો છો મિત્રો. તમે જોઈ શકો છો અહીંથી મંદિરનું નકશીકામ તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું છે આ નકશીકામ. મિત્રો, આપણે છે ને 1-2 દિવસ અગાઉ છે આપણે શનિવારે આવ્યા છીએ અને સોમવારે પૂનમ છે. પૂનમમાં ખાસ કરીને હજારો લાખોની પબ્લિક ભક્તોને દર્શન કરવા આવતા હોય છે. ચાલો આપણે ઉપરના મંદિરમાં આપણે પણ જઈશું. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં પૂનમની પબ્લિક હોતો હોય છે. ખાસ કરીને દર વર્ષે બાપાની તિથિ હોય છે. તિથિમાં પણ હજારો લાખો ભક્ત અહીંયા તિથિમાં લાભ લેતા હોય છે મિત્રો. ચાલો આપણે ઉપર રામ લક્ષ્મણનું મંદિર છે, રામજીનું મંદિર છે, એ પણ આપણે જોઈએ. એમના પણ રામજીનું દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે ઉપરના માળે. જી આ મિત્રો, અને અહીં તમને રામજીના દર્શન થશે, રામ લક્ષ્મણ સીતાજીના દર્શન તમને થશે મિત્રો. તો એમના પણ આપણે દર્શન કરી દઈએ. તો મિત્રો, આપણે તમે જોઈ શકો છો આપણે ઉપરની બાજુ આપણે રામજીના મંદિરમાં આપણે દર્શન કરીને તમે ત્યાંથી બહારનો ગેલેરીનો વ્યૂ તમે જોઈ શકો છો. નીચેની બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો કેવો સુંદર મજાનો લાગી રહ્યો છે. અને આ નકશીકામ આ ઝરૂખો કેવો સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો. ફાઇનલ મિત્રો, આપણે તો બાપા સીતારામના દર્શન કરી લીધા છે.
અને આગળ આપણે અહીંથી તમને આ બાજુથી જવાનું આવે છે, જ્યાં તમે આવો છો તો પ્રસાદની પણ સુવિધા છે, ભોજનની પણ સુવિધા છે. આવો તો આ 24 કલાક અહીંયા રસોડું શરૂ જ હોય છે મિત્રો. ચાલો આપણે ત્યાંનો પણ આપણે નજારો દેખાડશું મિત્રો. તો મિત્રો બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું અને બાપાનો જન્મ ભાવનગરના અધેવાડામાં થયો હતો. જે મિત્રો ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં થયો હતો, જે ઝાંઝરિયા હનુમાન કહેવાય છે. તેમનો પણ આપણે વ્લોગ બનાવેલો છે, વિડીયો બનાવેલો છે. ના જોયો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ, ફટાફટ એ પણ જોઈ લેજો. અને મિત્રો તમને જણાવી દઈએ કે અહીં ખાસ કરીને દર મહિનાની પૂનમમાં હજારો લાખો ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય બાપાના, અને હજારો ભક્તો અહીંયા પ્રસાદ લેતા હોય છે. ઘણા લોકો પગપાળા કરીને આવતા હોય છે રાતને, અને ખાસ કરીને વર્ષે બાપાની તિથિ હોય છે ત્યારે પણ હજારો લાખો ભક્તો અહીં આવતા હોય છે આ બગદાણા ધામ બાપાના દર્શન કરવા. અને આપણે અહીંયા જો તમે મંદિરની પરિષદમાં આપણે ઊભા છીએ અને તમે જુઓ લોકો અહીંયા બેસતા હોય છે, આરામ કરતા હોય છે. મિત્રો આ પૂનમ નદી આ બધી જગ્યા ખસોખસથી ભરેલી હોય છે. ઘણા ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય. અને સામેની બાજુ આપણે તમે જોઈ શકો ભોજનાલય છે, પ્રસાદ છે. અહીં રસોડું 24 કલાક શરૂ હોય છે. તમે ગમે ત્યારે આવો તો અહીં બાપાના પ્રસાદ લેવાનું ભૂલતા નહીં, બાપાની રામ રોટી લેવાનું ભૂલતા નહીં. અને જો તમે પણ બાપાની પ્રસાદી લીધી છે તો અમને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. અને જો મિત્રો તમે અહીંયા આવવા માંગતા હોય તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બગદાણા ગામમાં આવેલું છે આ બજરંગદાસ બાપાનું વિશાળ ધામ, અને ઓલમોસ્ટ મહુવાથી 35 કિલોમીટર થાય છે. જુઓ મિત્રો, આ બાજુ તમારે ભોજન લેવું હોય તો આ બાજુ ભોજનશાળા છે. અહીંયા લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ગમે એટલું પબ્લિક હોય, લાઇનમાં બેસાડીને પીરસીને જમવાનું આપવામાં આવે છે મિત્રો. કોઈ પણ વ્યક્તિ હોય મિત્રો, લાઇનમાં બેસી અને પછી જમીને નિરાતે પીરસવામાં આવે છે મિત્રો. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં પૂનમ નદી પબ્લિક આવશે, છતાં પણ ગમે એટલી ટ્રાફિક હોય, ગમે એટલા ભક્તો હોય, નિરાતે બેસાડીને જમવામાં પીરસવામાં આવે છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે આગળ પણ જઈએ. અને અહીંથી અડધો કિલોમીટર દૂર બહાર બગદાણા ગામમાં જ તે બગડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પછી ટાઈમ નથી, તમે આવો તો ત્યાં પણ જઈજો મિત્રો, એ પણ સરસ મજાનું છે મિત્રો. આ વિડીયો કેવો લાગ્યો છે? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરતા રહેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને જો ફેસબુક પેજમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો ફટાફટ ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો. તો મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.